પ્રથમ ક્લાસ ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. હવે આપણે એના પછીનો જે ટોપિક છે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. મેં તમને છેલ્લા લેક્ચરમાં વાહકતાનો અવરોધ એને અનુલક્ષીને થોડાક સૂત્ર લખાવ્યા હતા, દરેકના એસઆઈ પણ લખાવ્યા હતા, તમને યાદ હશે, બરોબર? તો હવે આપણે દ્રાવણોમાં રહેલો જે અવરોધ છે અને દ્રાવણોમાં રહેલી જે વાહકતા છે તેને માપવા માટે એક વિશેષ પ્રકારના કોષ અચળાંકનો ઉપયોગ હવે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન વિસ્ટન બ્રિજ દ્વારા કરવામાં આવે છે. આ વસ્તુની જાણ મેં તમને પહેલા લેક્ચરમાં કહી દીધી કે કોઈ પણ અજ્ઞાત અવરોધ હોય તે તમારે શોધવું હોય તો વિસ્ટન બ્રિજ નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની અંદર રહેલા જે આયનો છે તેની વાહકતા અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની જે અંદર રહેલો અવરોધ છે તેને શોધવાની વાત છે. વિસ્ટન બ્રિજની મદદથી કોઈ પણ ધાતુ, અધાતુ અને અર્ધવાહકો હોય તેનો અવરોધ અથવા વાહકતા ડાયરેક્ટલી શોધી શકાય, પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે પ્રવાહી અવસ્થામાં છે તેનો અવરોધ અને તેની વાહકતા શોધવા માટે એક વિશિષ્ટ પ્રકારના વાહકતા કોષનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે કે જેનો ઉપયોગ શું છે કે આયનીય દ્રાવણનો અવરોધ માપવા માટે આ વાહકતા કોષનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? વાહકતા કોષ તમે જોઈ શકો છો એક લંબ નળાકાર નળી છે. એ લંબ નળાકાર નળીની અંદર બે પ્લેટિનમ નું પડ ચડાવેલા બે તાર છે. બંને તારને એકબીજા સાથે વાયરથી જોડેલા છે. હવે આપેલા જે લંબ નળાકાર નળી છે તેની અંદર આયનીય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કે જેનું આપણે વાહકતા અને અવરોધ શોધવાનો છે તે દ્રાવણને આની અંદર ભરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા અને અવરોધ શોધવાનો છે તેને આ વિશેષ પ્રકારના વાહકતા કોષની અંદર ભરવામાં આવેલા છે. અહીંયા બે પ્લેટિનમ ધ્રુવો કે જેના પર પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ છે તે તમને અહીંયા દેખાતા હશે. આ ઉપરાંત તેના આડછેદનું ક્ષેત્રફળ a અને વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર l થી તેમને અલગ લખેલા હોય. તમને બધાને ખ્યાલ છે વાહકતા સમજાયો ત્યારે પણ કીધેલું હતું કે વાહકતા છે તે દ્રાવણમાં રહેલા બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના અંતરના લંબાઈના સમપ્રમાણમાં અને જે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા પણ તે જ વસ્તુ આ બંને વિદ્યુત ધ્રુવોનું અંતર l અને આડછેદનું ક્ષેત્રફળ a ધરાવતા હોય તેવો જ તમારે નળાકાર અહીંયા લેવાનો છે કે જેનો અવરોધ નીચેના સૂત્રથી દર્શાવી શકાય છે. આપણે જે અવરોધવાળું સૂત્ર જોયું હતું તેને અનુલક્ષીને અહીંયા પણ તે જ સૂત્ર આવશે. r બરાબર ρ * l / a, જ્યાં r છે એ અવરોધ છે, ρ છે તે વિશિષ્ટ અવરોધ છે, l છે તે બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર છે અને a છે તે આડછેદનું ક્ષેત્રફળ છે. અહીંયા l/a રાશિને કોષ અચળાંક g* વડે દર્શાવવામાં આવે છે. l/a રાશિને g* કોષ અચળાંક વડે દર્શાવવામાં આવે છે અને તેનો આધાર તે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર l અને તેમના આડછેદના ક્ષેત્રફળ a ઉપર આધાર રાખે છે. બરાબર? કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે જેની વાહકતા જાણતા હોઈએ તેવું દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ આપણે માપી શકીએ છીએ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કે જેનો અવરોધ અને વાહકતા શોધવાની છે
તો આપણે એવા આયનીય પદાર્થો લેશું. તમને ચોપડીમાં ઉદાહરણ આપેલું છે કે KCl પોટેશિયમ ક્લોરાઇડ છે. પોટેશિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળતા તેની જે વાહકતા અને અવરોધ છે તે માપી શકાય. એટલે માટે આ જે લંબ નળાકાર નળી છે, વાહકતા કોષ છે, તેની અંદર KCl નું દ્રાવણ ભરી અને જો તેના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા અને અવરોધ માપવામાં આવે તો તે પણ આપેલા કોષના વાહકતા અવરોધ જેટલું થશે. કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે જેની વાહકતા જાણતા હોઈએ અને તેવું દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ આપણે માપી શકીએ છીએ, જેને નીચેના કોષ અચળાંકના સૂત્રની મદદથી માપી શકાય છે. કોષ અચળાંક G = L/A, બરાબર? જ્યાં L છે તે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર, A છે તે આડે છે તે ક્ષેત્રફળ. હવે ઇક્વલ ટુ R ઇન્ટુ K, જ્યાં R છે તે અવરોધ છે, K છે તે કપ્પા છે. એકવાર કોષ અચળાંક નક્કી થઈ જાય, આ કોષ અચળાંકનું મૂલ્ય એકવાર નક્કી થઈ જાય, ત્યારબાદ આપણે તેનો ઉપયોગ કરી અને દ્રાવણનો અવરોધ અથવા તો તેની જે વાહકતા છે તે પણ નક્કી કરી શકીએ છીએ. હાલના સમયમાં એવા બજારની અંદર વાહકતા મીટર અવેલેબલ છે કે તે વાહકતા મીટરનો ઉપયોગ કરી જે અજ્ઞાત વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તેની વાહકતા અને અવરોધ માપી શકાય. એકવાર કોષ અચળાંક અને અવરોધ માપવામાં આવે, એકવાર કોષ અચળાંક અને અવરોધ જો નક્કી થઈ જાય તો તેની મદદથી આપણે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા છે તે પણ માપી શકાય છે, કે જેનું સૂત્ર અહીંયા આપેલું છે કે જેના વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે K = કોષ અચળાંકના છેદમાં R. કોષ અચળાંક અને આ સૂત્રની મદદથી મળશે. R છે તે વિશિષ્ટ પ્રકારના જે બજારમાં અવેલેબલ વાહકતા મીટર છે તેની મદદથી આપણે અવરોધ માપી શકીએ છીએ, બરાબર? કોષ અચળાંક આ સૂત્રની મદદથી, R છે તે વાહકતા મીટર દ્વારા આપણે અવરોધ માપવાનો છે. આ બંનેનું મૂલ્ય પણ નક્કી થઈ જાય એટલે આપેલા વાહકતા કોષમાં ભરેલા જે દ્રાવણની વાહકતા છે તે આપણે માપી શકીએ છીએ. એના માટેનું સૂત્ર છે K કપ્પા વિશિષ્ટ વાહકતા બરાબર કોષ અચળાંકના છેદમાં R, જ્યાં R છે તે અવરોધ છે. જેમ તમને વાત કરી તેમ એકવાર કોષ અચળાંક મળી જાય ત્યારબાદ વાહકતા મીટરનો ઉપયોગ કરી અને અવરોધ મળી જાય તો બંનેનો ઉપયોગ કરી જે તે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની જે વાહકતા છે તે શોધી શકાય છે. ખ્યાલ આવી ગયો તમને? તે બંનેના સૂત્ર R બરાબર અને કોષ અચળાંક G બરાબર જે કપ્પા વાળું સૂત્ર છે તે બંને સૂત્ર આપણે જોયા. હવે એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો અને આપેલ તાપમાન અને વાહકતાના મૂલ્યો છે તે જુદા પડે છે. હવે જનરલી મોટા ભાગના જે આયનીય ઘન પદાર્થો છે તે પાણીની અંદર શું છે? દ્રાવ્ય છે. હવે NaCl ની વાત લો, KCl ની વાત લો, MnCl2 લ્યો, ZnSO4 લ્યો, CuSO4 લ્યો, જુદા જુદા જે આયનીય ઘન પદાર્થો છે. હવે દરેક આયનીય ઘન પદાર્થને એક જ પ્રકારના દ્રાવકની અંદર ડુબાડવામાં આવે તો જુદા જુદા જે આયનીય ઘન પદાર્થો છે કે જેને વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે તો દરેકની જે વાહકતા મળશે તે પણ જુદી જુદી મળશે. તો આયનની સાંદ્રતા હેઠળ આયન જેટલા સરળતાથી ઘૂમી શકે એટલા સરળતાથી તેની વાહકતા વધશે અને આયનની વાહકતા દર્શાવવા માટે એક વિશિષ્ટ રાશિ છે તે ઉપસાવવામાં આવેલી છે અને તેને મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. મોલર વાહકતાને જનરલી λm દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનું સૂત્ર છે મોલર વાહકતા λm બરાબર કપ્પા/c, K/c. જ્યાં K છે તેને કપ્પા તરીકે ઓળખવામાં આવે છે જેનું બીજું નામ વિશિષ્ટ વાહકતા છે. ખ્યાલ આવ્યો?
કે જે આપણે ગયા લેક્ચરમાં એની ચર્ચા કરી લીધી છે. અને સી છે તો જે તે વિદ્યુત વિભાગીય દ્રાવણની સાંદ્રતા છે. જે પર કહ્યું મોલર વાહકતા બરાબર K/C. K એટલે કપ્પા જેનું બીજું નામ વિશિષ્ટ વાહકતા અને સી એટલે વિદ્યુત વિભાગીય દ્રાવણની સાંદ્રતા જેનો SI એકમ સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ છે. પાઠ્યપુસ્તકની અંદર આ બંને પ્રકારના જે એકમોનો ઉપયોગ છે એ તમારે જુદા જુદા દાખલાઓની ગણતરી અથવા મોલર વાહકતા તથા કોષ અચળાંક શોધવા માટે તમારે કરવાના છે. ખ્યાલ આવ્યો? તો બંને એકમો તમારે ધ્યાનમાં આવવા જોઈએ કે 1 સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ બરાબર 10 ની 4 ઘાત સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, અથવા તો તેને આ રીતે પણ લખી શકાય કે 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ બરાબર 10 ની -4 ઘાત સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે તમે જે તે વિદ્યુત વિભાગીય દ્રાવણની જે અવરોધ વાહકતા અને કોષ અચળાંક છે જે એકબીજા સાથે સંકળાયેલા છે અને બીજું એક નવી રાશિ મોલર વાહકતા શોધી શકાય છે. બધા સૂત્રો તમારે ફરજિયાત યાદ રાખવા પડશે. હવે ઉદાહરણ 3.4 આવે છે 0.1 મોલ પર લિટર કેસીએલ દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો જે અવરોધ છે તે 100 ઓહમ છે. જો 0.1 મોલ પર લિટર આ સાંદ્રતા છે, કેસીએલ નું દ્રાવણ છે, તેનો અવરોધ આપણે આપી દીધો છે 100 ઓહમ છે. હવે તે જ કોષમાં જો 0.02 મોલ પર લિટર કેસીએલ દ્રાવણ ભરીએ તો તેનો અવરોધ 520 ઓહમ થાય છે. તો 0.02 મોલ કેસીએલ દ્રાવણની જે વાહકતા છે અને મોલર વાહકતા છે તે ગણવાની છે. વાહકતા કોષ છે એની અંદર સૌથી પહેલા 0.1 મોલ પર લિટર સાંદ્રતા ધરાવતું કેસીએલ નું દ્રાવણ ભરેલું છે ત્યારે તેના જે અવરોધ છે તે 100 ઓહમ છે. હવે ફરી પાછું 0.1 મોલ પર લિટર વાળું દ્રાવણ કાઢી લીધું એટલે એની જગ્યાએ 0.02 મોલ પ્રતિ લિટર સાંદ્રતા ધરાવતું જે કેસીએલ નું દ્રાવણ ભરવામાં આવે છે, બરોબર, સાંદ્રતા ઘટી તો અવરોધ વધ્યો. અહીંયા અવરોધ થઈ જશે 520. તો તમારે 0.02 સાંદ્રતા ધરાવતા દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા બંને શોધવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કોષ અચળાંક શોધી લઈશું. ચાલો, તો કોષ અચળાંક છે તો જેની સાંદ્રતા અને ઓહમ અવરોધ બંને આપેલા હોય તેનો ઉપયોગ કરી અને સૌપ્રથમ આપણે જે કોષ અચળાંક છે તે શોધશું. કોષ અચળાંકને G સ્ટાર વડે દર્શાવવામાં આવેલા છે. એક વસ્તુ ધ્યાન રાખજો કે 0. મોલ પર લિટર કેસીએલ દ્રાવણની જે વાહકતા છે તે તમને આપી દીધી છે 1.29 સિમેન્સ પર મીટર છે. તો સૌપ્રથમ 0. મોલ પર લિટર સાંદ્રતા ધરાવતા વાહકતા, અવરોધ અને સાંદ્રતા ત્રણે આપેલા હોવાથી તેનો ઉપયોગ કરીને આપણે કોષ અચળાંક શોધીશું. તો કોષ અચળાંક G સ્ટાર બરાબર વાહકતા ગુણ્યા અવરોધ. સૂત્ર કયું તો યાદ કરો, A બરાબર G સ્ટાર ના છેદમાં R. આ સૂત્ર બરાબર. તો હવે વિચાર કરો આ વસ્તુ શોધવાની છે. R છેદમાં જે તમે છે તો શું થશે સમજો ગુણાકાર એટલે કોષ અચળાંક G સ્ટાર બરાબર R into K. K એટલે વિશિષ્ટ વાહકતા, R એટલે અવરોધ, બરાબર. તો 0.1 માટે જે વાહકતા જે કેટલી આપેલી છે 1.29 સિમેન્સ પર મીટર ગુણ્યા 0.1 મોલ સાંદ્રતા ધરાવતા માટે અવરોધ આપેલો છે 100 ઓહમ. આપેલો ગુણાકાર કરશો એટલે જે કોષ અચળાંક આવશે 129 મીટર ઇન્વર્સ અથવા તેને 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ પણ લખી શકાય છે. કોષ અચળાંક મળી ગયું. હવે સૌપ્રથમ આપણે મેળવવાની છે વાહકતા. કપોની તો 0.02 મોલ પ્રતિ લિટર સાંદ્રતા ધરાવતા કેસીએલ દ્રાવણની. તો એનું સૂત્ર થશે 0.02 મોલ પર લિટર કેસીએલ દ્રાવણની વાહકતા બરાબર કોષ અચળાંકના છેદમાં અવરોધ. આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર. K બરાબર G સ્ટાર ના છેદમાં R.
એટલે કે એટલે વિશિષ્ટ વાહકતા કે જે આપણે 0.02 મોલ પ્રતિ લિટર દ્રાવણની શોધવાની છે. સિસ્ટર આપણે શોધી લીધું 129 છેદમાં 0.02 મોલ સાંદ્રતા ધરાવતા કેશિયલ દ્રાવણ અવરોધ તમને આપેલો છે 520 ઓહમ એનો ભાગાકાર કરશો એટલે 0.248 સિમેન્સ પર મીટર આવ્યો. ખ્યાલ આવ્યો બરાબર? હવે સૌપ્રથમ તો જે સાંદ્રતા લીટરમાં આપેલી છે ને એને તમારે મીટર ક્યુબમાં ફેરવવી પડશે. કદ નથી આવતું, આપણે સૂત્રમાં કે કદ નથી આવતું બરાબર. એટલે જે લીટર છે તેને મીટર ક્યુબમાં તમારે ફેરવવું હોય તો ફરજિયાત 1000 વડે ગુણવા પડે. અહીંયા એ જ વસ્તુ કહી છે C બરાબર 0.02 મોલ પર લીટર છે. હવે તમને બધાને ખબર છે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય, પરંતુ 1 લીટર બરાબર 10 ની -3 મીટર થાય. ઈ તમારા સૂત્ર યાદ રાખવાનું છે. એટલે 0.02 ગુણ્યા 1000 ગુણાકારમાં 1000 કરશો એટલે લીટરમાંથી તે મીટર ક્યુબમાં ફરી જશે મોલ પર મીટર ક્યુબ બરાબર. આ બેનો ગુણાકાર કરશો એટલે 20 મોલ પર મીટર ક્યુબ આવ્યો. હવે આપણે વાહકતા શોધી લીધી. હવે મોલર વાહકતા શોધવાની જે સૂત્ર છે લેમ્ડા m બરાબર k/c એટલે કે વિશિષ્ટ વાહકતાના છેદમાં સાંદ્રતા. તો કેટલી આપણે જે 248 એક વસ્તુ ને પણ 0.248 ને આવી રીતે પણ લખી શકાય. તમે ડાયરેક્ટ 0.248 લખી દેશો તો કોઈ ખોટું પડતું નથી. પરંતુ એણે શું કહેવું છે કે 248 ગુણ્યા 10 ની -3 સિમેન્સ મીટર ઇનવર્સ અહીંયા પણ તે જ છે, ફક્ત પોઈન્ટ ને 10 ની ઘાતમાં ફેરવી નહીં પડે. કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો છેદમાં સાંદ્રતા 20 મોલ પર મીટર ક્યુબ આવેલો ભાગાકાર કરશો એટલે 1.24 ગુણ્યા 10 ની -4 સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ કે જે 0.02 મોલ પર લીટર ધરાવતા કેશિયલ દ્રાવણની મોલર વાહકતા થશે. ખ્યાલ આવ્યો? હજી એક ઉદાહરણ આપણે જોવાનું છે, જોઈએ. પાછી તેના પછીનું ઉદાહરણ આપણે જોવાનું છે 3.5. 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં 0.05 મોલ પર લીટર સાંદ્રતા ધરાવતું NaOH નું દ્રાવણ કે જેનો અવરોધ 5.55 ગુણ્યા 10 ની 3 ઓહમ છે. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા શોધવાની છે. તમને વાહકતા કોષ યાદ હોય તો વાહકતા કોષનો જે આકાર હતો એ લંબ નળાકાર નળી હતી. લંબ નળાકાર નળીની અંદર એક આડછેદનું ક્ષેત્રફળ છે તે હકીકતમાં જે વર્તુળ આપેલું હોય તો અહીંયા તમે જો વ્યાસ આપેલો 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ. હવે 1 સેન્ટીમીટર વ્યાસ આપેલું હોય તો તેનું ક્ષેત્રફળ અને તેની લંબાઈ બંને આપેલા છે. તો બંનેની મદદથી સૌપ્રથમ આપણે શું કરશું તો જે અવરોધકતા શોધવાનું સૂત્ર કોના ઉપર ડિપેન્ડ હતું તો અવરોધ ઉપર. R = rho * L/A બરાબર. એટલે અવરોધ આપેલો છે એટલે અંદર જે rho છે કે જેને આપણે અવરોધકતા કહીએ તેને સૂત્રના કરતા બનાવવું પડશે. પરંતુ સૌપ્રથમ A એટલે ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ આપણે આડછેદનું ક્ષેત્રફળ કે જે હકીકતમાં વર્તુળ છે તેનું શોધવું પડશે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે પાઈ r નો વર્ગ. ત્રિજ્યા વ્યાસ 1 સેન્ટીમીટર આપેલો છે તો તેની ત્રિજ્યા કેટલી થશે તો 0.5 સેન્ટીમીટર. એટલે વર્તુળનું ક્ષેત્રફળ કે જે આડછેદનું ક્ષેત્રફળ a છે તેનું સૂત્ર પાઈ r સ્ક્વેર, પાઈ બરાબર 3.14 ગુણ્યા r બરાબર 0.5 નો વર્ગ ગુણાકાર કરશો તો 0.785 સેન્ટીમીટર નો વર્ગ આવશે. એના મીટરમાં ફેરવી નહીં કરતા 0.785 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર. ધ્યાનમાં રાખજો સિમેન્સ ની સાથે સેન્ટીમીટર હોય તો સિમેન્સ ની સાથે મીટર હોય બંને રીતે તમે દાખલા ગણી શકો છો. એટલે આપણે અત્યારે સેન્ટીમીટર માપવાનો યુઝ કરી અને આપેલી જે અવરોધકતા છે, વાહકતા છે અને મોલર વાહકતા છે તે શોધશું. આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું. લંબાઈ કેટલી આપેલી 50 સેન્ટીમીટર
મીટરમાં ફેરવી તો ભાગ્યા 100 કરો એટલે 0.5 મીટર થઈ જાય બરાબર હવે સૌથી પહેલા અવરોધકતા શોધવી છે તો અવરોધકતાના રો કયા સૂત્રમાં છે r બરાબર રો ઇન્ટુ l અપોન a જ્યાં રો શોધવાનું છે રો ના સૂત્રનો પટ્ટા બનાવતા સૂત્ર આવું થાય રો બરાબર r a અપોન l r 0.05 મોલ પર લિટર સાંદ્રતા ધરાવતા NaOH ની જે અવરોધ છે તે આપેલો છે 5.55 × 10 3 અહીંયા ઓહમ આપેલા છે બરાબર સેન્ટીમીટરમાં ફેરવા છે ઇન્ટુ જે તમને એરિયા ક્ષેત્રફળ કેટલું આવ્યું તો 0.785 સેન્ટીમીટર નો વર્ગ છેદમાં L બરાબર 50 સેન્ટીમીટર આપેલા છે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે અવરોધકતા ρ બરાબર 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર આવશે તમને દરેક ખ્યાલ છે કે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે તે અવરોધકતાનો SI એકમ છે હવે આપણે શોધવાની છે વાહકતા તો તમને દરેકને ખ્યાલ છે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય એટલે કપ્પા બરાબર 1/ρ એટલે આ જે મૂલ્ય આવ્યું એને તમે 1 ના છેદમાં મૂકી દીધા આપણે ભાગાકાર કરશો એટલે 0.048 સિમેન્સ પર સેન્ટીમીટર આવ્યું કે જે કપ્પા એટલે કે વિશિષ્ટ વાહકતાનો SI એકમ છે અને આની વાહકતા કેટલી થઈ છે 0.048 હવે મોલર વાહકતા શોધવી તો મોલર વાહકતા માટે સૂત્ર છે લેમ્ડા m બરાબર k upon c જ્યાં k વિશિષ્ટ વાહકતા છે જે આપણે મેળવી 0.048 સિમેન્સ સેન્ટીમીટર છે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા લીટરમાં આપેલું છે લીટરને તમારે મીટર ક્યુબમાં ફેરવવું તો 1000 વડે ગુણવા પડે મોલર વાહકતાના સૂત્રમાં કે 1000 નથી આવતા પરંતુ આની પહેલાના ઉદાહરણો આપણે જોયું કે લીટરને જ્યારે મીટર ક્યુબમાં ફેરવવાનું થશે ત્યારે ગુણ્યા 1000 કરવા પડશે એટલા માટે અહીંયા જે મોલર વાહકતાનું સૂત્ર છે ત્યાં 1000 એટલે આપેલા છે બાકી મોલર વાહકતાના સૂત્રમાં કે 1000 હોતા નથી પણ સૂત્ર તો છે લેમ્ડા m બરાબર k ગુણ્યા 1000 ના છેદમાં c સેન્ટીમીટર ક્યુબ l 1000 ગુણ્યા કરશો તો ઓટોમેટિક આ વસ્તુ મીટર ક્યુબમાં ફરી જશે કપ્પા કેટલા આવ્યો 0.048 ગુણ્યા 1000 છેદમાં સાંદ્રતા કેટલી છે તો 0.05 મોલ પર લિટર લિટરને મીટર ક્યુબમાં ફેરવો છે આનો ભાગાકાર કરશો એટલે 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ આવશે તો આવી રીતે તમને જે 0.05 મોલ પર લિટર NaOH નું દ્રાવણ આપેલું છે તો તેની અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા છે તે સેન્ટીમીટરમાં આપણે શોધી તમે મીટરના એકમનો ઉપયોગ કરીને પણ આ જે સૂત્ર છે કેલ્ક્યુલેશન છે તે કરી શકો બરોબર સિમેન્સમાં સેન્ટીમીટર અને મીટર બંને સ્વીકારાયેલા મૂલ્ય છે ઓકે હવે પછીનો જે ટોપિક છે એ પછીના લેક્ચરમાં